વેલકમ ટુ માયુસ કિચન। તો આજે મેં બનાવ્યા મસ્ત મજાના ડેઝર્ટ બ્રેડમાંથી ડોનટ, જે હમણાં મોસ્ટ વાયરલ રેસીપી છે। તો આજે મેં પણ ઘરે ટ્રાય કરી લીધી। એના માટે મેં લઈ લીધી 2 સ્લાઇસ બ્રેડ અને બ્રેડનો સાઈડનો ભાગ છે એને ચપ્પુની મદદથી કરી લીધો કટ, કેમ કે જો એ ભાગ આપણે એડ કરીએ તો ડોનટ વાળવામાં થોડું કેવડાવે, એટલા માટે મેં સાઈડનો ભાગ કટ કરી દીધો અને 2 લઈ લીધી મસ્ત મજાની ડેરી મિલ્ક ચોકલેટ, જેને મેં ચપ્પુની મદદથી નાના નાના ટુકડા કરી લીધા અને પછી એને ગરમ પાણીમાં મેલ્ટ કરી દીધી। 5 થી 7 મિનિટ ગરમ પાણી થવા દેવાનું અને પછી પાણીની અંદર બાઉલમાં ચોકલેટ રાખી દેવાની, એટલે જાતે જ આ બધી ચોકલેટ છે સરસ મજાની મેલ્ટ થઈ જશે। પછી એક બાઉલમાં લઈ લીધું અને એમાં બ્રેડ છે એના નાના નાના ટુકડા કરી નાખ્યા અને એમાં જરૂર મુજબ દૂધ એડ કરી અને સરસ મજાનો ડો રેડી કર્યો। ડો છે એકદમ ઢીલો નથી રાખવાનો, થોડો કડક રાખવાનો, જેથી કરી આસાનીથી ડોનટ વળી જાય। બસ પછી મસ્ત મજાના લુવા કરી અને ડોનટ બનાવી લીધા। બહુ નાના બી નહીં અને બહુ મોટા બી નહીં। હું બી ફર્સ્ટ ટાઈમ બનાવતી હતી તો થયું કે ચલો તમારી જોડે પણ હું શેર કરું। થોડી વાર લાગી પણ ડોનટ સાચે જ બહુ મસ્ત બન્યા હતા। બસ પછી એક કડાઈમાં મૂકી દીધું તેલ અને ડોનટને થવા દીધા એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય। મીડિયમ ફ્લેમ પર ડોનટને મેં ફ્રાય કરેલા, જેથી કરીને એકદમ ક્રિસ્પી બને। ઉલટ પુલટ કરી અને બંને બાજુ કરી લીધા મસ્ત ફ્રાય અને પછી એક ડીશમાં કાઢી લીધા। ત્યાં સુધીમાં મારી ચોકલેટ બી મેલ્ટ થઈ ગઈ હતી। બસ પછી તો ડોનટને ચોકલેટની અંદર ડીપ કરી દીધા અને બસ આમ એક પછી એક બધા ડોનટ મેં કરી દીધા રેડી। અને ઉપર ગાર્નિશિંગ માટે મેં જુગાડ લગાવ્યો। મારી પાસે બીજું કોઈ અવેલેબલ નહોતું તો મારી પાસે મસ્ત મજાની જેમ્સ પડી હતી, તો જેમ્સને મેં નાના નાના ટુકડા કરી લીધા અને પછી ગાર્નિશિંગ માટે મસ્ત મજાની જેમ્સ યુઝ કરી અને સાચે ડોનટ દેખાવમાં બી એટલા મસ્ત લાગતા હતા। અને પછી મેં શું કર્યું, ડોનટને 10 થી 15 મિનિટ માટે ફ્રીજમાં રાખી દીધા અને પછી એ ડોનટ એટલા મસ્ત એટલા ટેસ્ટી બન્યા હતા કે મજા જ પડી ગઈ। બસ આવી રીતે મેં આજે મસ્ત મજાના ડોનટ તૈયાર કર્યા અને મારી બેબી તો ડોનટ જોઈને ખુશ થઈ ગઈ। જો કેટલા મસ્ત લાગે છે, જોતા જ ખાવાનું મન થઈ જાય। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।